નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. પંચમહાલના મોરવા હડફમાં 5 ઇંચ વરસાદ થઈ ગયો છે. મોરવા હડફમાં ભરાયા છે પાણી. શહેર વચ્ચે વહ્યા છે ધસમસતા પાણી. અંદાજિત 1 કલાકની અંદર 60 મિનિટની અંદર આ પરિસ્થિતિ જે છે તે પંચમહાલની આપ જોઈ રહ્યા છો. શહેરની વચ્ચોવચ્ચથી નદી પસાર થતી હોય તેટલો વરસાદ, તેટલા પાણી ભરાયેલા મોરવા હડફમાં જોવા મળી રહ્યા છે. 5 ઇંચ વરસાદનો જે આંકડો છે તે 1 કલાકમાં થયા હોવાની જાણકારી પ્રાથમિક રીતે મળી રહી છે. પરંતુ જે રીતનો વરસાદ થયો છે, આખા વિસ્તારો તળાવમાં ફેરવાઈ ગયા છે. પંચમહાલના શહેરામાં ધોધમાર વરસાદ. શહેરનો હાઈવે બેટમાં ફેરવાઈ ગયો છે. હાલોલ શામળાજી હાઈવે પાણીમાં ગરકાવ છે. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. તંત્રના પાપે ડાયમંડ સિટી સુરત બન્યું બીચ સિટી. એસએમસીના સ્માર્ટ વર્કથી સ્માર્ટ સિટીની ગલીએ ગલીએ પાણી. સતત બીજા દિવસે પણ સુરતમાં વરસાદે સપાટો બોલાવતા ભાગતું દોડતું શહેર ડૂબી ગયું. એસએમસીના સ્માર્ટ વર્કથી સ્માર્ટ સિટીની ગલીએ ગલીએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ડાયમંડ સિટી જાણે બીચ સિટી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. શહેરના દ્રશ્યો જોતા લાગે છે કે સુરતીઓને માલદીવ્સ જવાની જરૂર નથી. સુરતમાં જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આકાશી તાંડવના આકાશી દ્રશ્યો જુઓ, માત્ર ને માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. ખાડી પાણીએ સુરતીઓને એવા બાનમાં લીધા છે કે આખું શહેર 2 દિવસથી થંભી ગયું છે. સૌથી ખરાબ હાલત થઈ ગઈ છે નેશનલ હાઈવે 48 થી કડોદરા સહારા દરવાજા રોડ પરના. અહીં કમરસમાં પાણી ભરાતા વાહનોની રફતાર થંભી ગઈ. ચારે બાજુ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. તો સુરતના સારોલી રોડ પર ખાડીપુરના પાણી ફરી વળતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. જળ આક્રમણથી પર્વત પાટિયાના હાલ પણ બેહાલ થઈ ગયા. પર્વત ગોડાદરા રોડ પર આવેલા ખાડીપુર વિસ્તારમાં પાણી ફરી વળ્યા. આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. દૂર સુધી ખાડીપુરના પાણી ફેલાઈ ગયા છે. પર્વત ગોડાદરા રોડ પર આવેલી સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઢોરની જેમ લઈ જવામાં આવી રહ્યા છે. ઢોર ભરવાના ટ્રેક્ટરમાં સ્થાનિકો કેદ થવા મજબૂર બન્યા. તો સુરત શહેરના મોરાભાગળ વિસ્તારમાં પણ પાણીનું રાત છવાયું. વરસાદે ધમાલ મચાવતા અહીં ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રોડ તો પાણીમાં ડૂબી ગયો. રોડ પર સિટી બસ પણ પાણીમાં ડૂબી ગઈ. સવારમાં જળ કર્ફ્યુથી લોકો નોકરીએ ધંધે જતા અટવાઈ ગયા. ઘણી જગ્યાએ વાહનો બંધ પડી જતા ધક્કા મારવાનો વારો આવ્યો. બીજી તરફ ગોડાદરાની પર્વત પાટિયા મહારાણા પ્રતાપ તરફ જવાનો આખો રસ્તો પાણીએ જ બ્લોક કરી દીધો. પર્વત પાટિયા કાંગારુ સર્કલથી ગોડાદરા તરફ જતો માર્ગ પાણીમાં ડૂબી જતા લોકો ટ્રાફિક જામમાં ફસાયા. બાઇક ચાલકોની લાંબી કતારો જોવા મળી. આકાશી આફત વેળાએ સુરતની ખાખી પણ લોકોની વહારે આવી. સુરત પોલીસે વિદ્યાર્થીની મદદ કરી. વિદ્યાર્થીના ઘરે પહોંચી પરીક્ષા કેન્દ્ર સુધી લઈ ગઈ પોલીસ. કઠોદરા ગામ ખાતે રહેતા ધોરણ 12ના વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા હોવાથી સમયસર કતારગામ ખાતે બોર્ડના પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડ્યો. આ રીતે સુરત પોલીસે ફરી માનવતા મહેકાવી. સુરતમાં સતત બીજા દિવસે વરસાદને કારણે શાળામાં રજા જાહેર કરવામાં આવી. ત્યારે સુરતની સિગ્મા હાઈસ્કૂલમાં કેટલાક વિદ્યાર્થીઓ ફસાઈ જતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. નગરપાલિકાની ફાયર વિભાગ ટીમ દ્વારા બોટની મદદથી અસરગ્રસ્તોને સલામત રીતે રેસ્ક્યુ કરાયા. ભારે વરસાદને કારણે વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો. કોઝવે પરથી વાહન વ્યવહારની અવરજવર બંધ કરાઈ. કોઝવેની સામાન્ય સપાટી 5 મીટર, જ્યારે ભયજનક સપાટી 6 મીટર, પરંતુ કોઝવે ભયજનક સપાટી વટાવી હાલ 6.98 મીટર પર પહોંચી છે. કોઝવેના માર્ગ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. સાથે જ કોઝવેના નયનરમ્ય દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ભારે વરસાદ વરસતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. તાપી નદીમાં નવા નીરની આવક થતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા. આ બાજુ સુરત ગ્રામ્યમાં મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. વાડીથી ઉમરપાડા જતો માર્ગ પર પાણી ફરી વળતા રોડ બંધ કરવો પડ્યો. માર્ગ બંધ થતા વાહન ચાલકો અટવાયા. 62 જેટલા માર્ગ અવરજવર માટે બંધ કરાયા છે. સાણિયા અહેમદ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામમાં 9 થી 10 ફૂટ પાણી ચાલી રહી છે બોટો. સુરત જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવતા ગામડાઓ ભેટમાં ફેરવાયા છે. જુઓ સુરતના સાણિયા અહેમદ ગામના દ્રશ્યો. અહીં આવેલા વરસાદે એવી તબાહી સર્જી છે કે આખા ગામ જાણે જળ સમાધિ લઈ ચૂક્યા છે. ગામની અંદર નીચાણવાળા વિસ્તારો તો આખા ડૂબી ગયા. બસ સ્ટેન્ડથી લઈ ગામની દુકાનો, ઓટલા, મંદિર બધું જ પાણીમાં સમાઈ ગયું. ચારે બાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. લોકો કમરસમાં પાણીમાં જીવ બચાવવા ગામથી દૂર જઈ રહ્યા છે. સાણિયા અહેમદ ગામમાં 9 થી 10 ફૂટ વરસાદી પાણી ભરાયા છે. હળપતિવાસમાં આવેલ બામણ ફળિયાના મકાનોમાં પાણી ઘૂસ્યા છે. ખાડી ઓવરફ્લો થતાની સાથે જ સાણિયા અહેમદ ગામમાં 1 માળ સુધીના પાણી ભરાઈ ગયા છે. આટલા પાણીને કારણે ત્યાં આવેલું મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવા માટે બોટનો સહારો લેવો પડી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ખાડીની સફાઈ માત્ર નાટક પૂરતું જ સીમિત હતું. જ્યારે ખરેખર સફાઈ કરવાની જરૂર હતી ત્યાં મશીન દ્વારા કામગીરી કરવામાં આવી નથી. ભ્રષ્ટાચારીઓના પાપે અહીં જાણે તળાવ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા.
આ તરફ બારડોલીમાં ભારે મેઘખાંગા થતા આખું બારડોલી ડૂબ્યું. દક્ષિણ ગુજરાત પર જાણે કુદરત કોપાયમાન હોય તે રીતે 2 દિવસથી દેહ ધનાધન તૂટી પડતા બારડોલીના હાલ બેહાલ થઈ ગયા. રસ્તાઓ પર કમરસમાં પાણી ભરાયા. જળ વિસ્ફોટથી બારડોલી રફતાર થંભી ચૂકી છે. રોડ પર જળ કરફ્યુ જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. હવે બારડોલીના ડીએમ નગર સોસાયટીના હાલ પણ જોઈ લો. અહીં જળ આક્રમણને કારણે ડીએમ નગર આખું ડૂબી ગયું. કમરસમાં પાણી ભરાતા 150થી વધુ ઘરમાં પાણી ઘૂસી ગયા. લોકો રાત્રે સૂતા હતા અને ઊંઘમાં જ ઘરમાં પાણી ઘૂસી જતા આખી રાત પાણી વચ્ચે પસાર કરવી પડી. ઘરમાં એટલું પાણી ભરાયું કે સામાન તરવા લાગ્યો. પાણીથી બચાવવા લોકોએ વાહનો પણ ઘરમાં પૂરી દીધા. બારડોલીના ડીએમ નગર જેવા જેપી નગરના હાલ જોવા મળ્યા. અહીં પણ પાણીના પ્રહારથી 80થી વધુ ઘરમાં પાણી ઘૂસી ગયા. સોસાયટી નદી બની ગઈ હોય એવા દ્રશ્યો સર્જાયા. ઘરવખરીના સામાનને મોટું નુકસાન થતા લોકોએ ઘરવખરીને લઈને પણ વહીવટી તંત્ર સામે રોષ ઠાલવ્યો છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો છે. બારડોલીના ભરવાડ વસાહતના સાર્વત્રિક મેઘમહેરને કારણે અહીં કહેર જોવા મળ્યો. ભરવાડ વસાહતમાં પાણી ઘૂસી ગયા. પશુઓના તબેલામાં પણ પાણી ભરાયા. રોડ પર તો જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. રોડ પર 2 વ્હીલરના ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાતા લોકો પરેશાન થયા. તો બારડોલીના એમએન પાર્કના હાલ પણ જોઈ લો. અહીં પણ ભારે વરસાદથી લોકો ઘરમાં જ પુરાઈ ગયા છે. 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. સ્થાનિક ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા. બારડોલીનો વોર્ડ નંબર 4 પણ ડૂબી ગયો છે. આશાપુરી મંદિર, દેવનગર, સમારિયા, મોરાથી શાસ્ત્રી રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઈ. અહીં પાણીનું જોર એટલું હતું કે લોકોની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. રોડ બંધ કરવાની પરિસ્થિતિ થઈ છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. પાણીમાં તરતા ગેસના બાટલા, શાકભાજી, પાણીમાં તરતા વાસણો, ઘરની તમામ વખરી પાણીમાં ડૂબી ગઈ. જળતાંડવના દ્રશ્યો છે બારડોલીના ઘમડોટ ગામના. માનસરોવર સોસાયટી જાણે કે સરોવર જ બની ગઈ. 70થી વધુ લોકોના ઘરમાં પાણીએ એન્ટ્રી મારી દીધી. ઘરમાં પણ કમર સુધીના પાણી ભરાતા સ્થિતિ વધુ કફોડી બની. બારડોલીની શિવશક્તિ સોસાયટીને એટલા પાણી ભરાયા કે લોકોને આ રીતે ઉંચકી રેસ્ક્યુ કરાયા. શિવશક્તિ સોસાયટીના માંગી ફળિયામાં 15થી વધુ લોકો ફસાયા, જેને બચાવવા માટે એનડીઆરએફની ટીમ પહોંચી હતી. વડીલો અને બાળકોને તેડીને બોટમાં બેસાડવામાં આવ્યા, સલામત સ્થળે ખસેડાયા. દક્ષિણ ગુજરાતમાં જળ વિસ્ફોટથી તારાજી. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની બ્રેક ફેલ થઈ જતા વલસાડથી લઈને વાપી સુધી તબાહી મચી ગઈ છે. વાપીમાં 4 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા આખું શહેર બેટમાં ફેરવાયું હતું. ભારે વરસાદને કારણે વાપીના હાલ બેહાલ થઈ ગયા. વાપીની બજારોમાં પાણી ભરાયા. દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને હાલાકી પડી હતી. ચારે બાજુ પાણી અને વચ્ચે લોકોના દ્રશ્યો છે તાપીના વ્યારાના. મેઘરાજાના દંગલથી વ્યારાના ભાનવાડી ગામ બેટમાં ફેરવાયું. 2 દિવસથી સતત વરસાદ પડતા કંસરિયા ફળિયામાં પાણીનું સામ્રાજ્ય છવાયું. અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રોડ પર પણ પાણી ફરી વળતા ગામના લોકો ફસાયા હતા. તો તાપીના સોનગઢ, વ્યારા, વાલોડ, બાજીપુરા સહિતના ગામડાઓમાં પણ શ્રીકાર વરસાદ પડ્યો, જેથી ગામડાઓના રસ્તાઓએ જળ સમાધિ લીધી હતી. વરસાદને કારણે વાલોડના કલમકુઈથી વાંસકુઈ મઢી તરફ જતા રસ્તા પર કોતરના વરસાદી પાણી ફરી વળ્યા. ડાંગ જિલ્લામાં વરસાદે દેવાવાળી કરતા ડાંગનું ઘરેણું ચમક્યું છે. ડાંગમાં ચોમેર હરિયાળી વચ્ચે તમામ ધોધ જીવંત બની ગયા છે. એમાં પણ ડાંગનું ઘરેણું કહેવાતો ગીરાધોધ સક્રિય થતા અદ્ભુત નજારો સર્જાયો. ઉપરવાસમાંથી પાણીની બમ્પર આવક થતા ગીરાધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો. ગીરાધોધનો નજારો મંત્રમુગ્ધ કરી દેનારો છે. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લેતા અહીંનો નજારો સ્વર્ગ જેવો જોવા મળ્યો. આ નજારો માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. સોહામણું સૌંદર્ય અને ધરતી પર સ્વર્ગનો અહેસાસ કરવો હોય, કુદરતને નજીકથી માણવાનો લાહો લેવો હોય તો અત્યારે પહોંચી જાઓ ગુજરાતના ચેરાપુંજી ડાંગમાં. દક્ષિણ ગુજરાતને મેઘાએ ગમરોળ્યું. મધુબન ડેમના 8 દરવાજા ખોલાયા. 16 કળાએ ખીલી ઉઠ્યા ધોધ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ દીવાવાળી કરતા અહીંનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. ચોમાસાની શરૂઆતમાં જ 16 કળાએ ખીલી ઉઠ્યો તાપીનો ચીમેર ધોધ. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદે તાપી જિલ્લામાં સૌંદર્ય વિખેર્યું છે. ભારે વરસાદથી સોનગઢ તાલુકામાં ગાઢ જંગલો અને લીલીછમ વનરાજી વચ્ચે આવેલો ચીમેર ધોધ પોતાનું નયનરમ્ય સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. 2-3 દિવસથી અવિરત વરસાદ પડતા આ ધોધ જીવંત બન્યો છે. અંદાજે 100 ફૂટની ઊંચાઈએથી ખળખળ વહેતું પાણી પ્રકૃતિની અજાયબીનું દર્શન ધરાવે છે. ચીમેર ધોધની આસપાસનું વાતાવરણ હાલમાં લીલોતરીથી ભરપૂર છે. હાલ ચીમેર ધોધ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ દ્રશ્યો સુરતના બારડોલીના છે. અહીં ભારે વરસાદથી વઢવાણિયાથી બાલદા જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા. રોડ પર નદી વહેતી જોવા મળી, જેથી વાહન વ્યવહાર માટે રોડ બંધ કરાયો. બીજી તરફ બારડોલી તાલુકાના વઘવાણિયા ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું. પાણી આખા ગામને વાનમાં લેતા જ્યાં નજર કરો ત્યાં
પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ગામની પોસ્ટ ઓફિસ, ગ્રામ પંચાયત, આંગણવાડી અને મંદિરો પાણીમાં ગરકાવ થઈ ગયા. વઘવાણીયા ગામનું ચૌધરી ફળિયું પણ પાણીમાં ડૂબી ગયું. શ્રમજીવી પરિવારોના ઘરમાં પાણી ભરાતા ઘર વખરી ડૂબી જતા લોકોને રોવાનો વારો આવ્યો. કારો ડૂબી ગઈ, બાઇકોએ જળ સમાધિ લીધી, ટ્રેક્ટર આખું ડૂબી ગયું. જળતાંડવના ખતરનાક દ્રશ્યો સુરતના છે. પુના સીમાડા વિસ્તારમાં ખાડીના પાણી વાલમ અને સ્વાગત સોસાયટીમાં ઘૂસી જતા મકાનોમાં એક માળ ડૂબી જાય એટલું પાણી ભરાઈ ગયું. સોસાયટીના મકાનોમાં નીચે પાર્ક કરેલા વાહનો રીતસરના તરતા જોવા મળ્યા. કાર છત સુધી ડૂબેલી હતી. નીચે ઉતરવું તો શક્ય જ નથી, એટલે ટ્રેક્ટરમાં લોકોનું જીવન છે. લોકો જીવ બચાવવા ઉપરના માળે પહોંચી ગયા. હવે પાણી ઓસરે તેની રાહ જોઈને બેઠા છે. વાલમનગર જેવા જ હાલ થઈ ગયા છે કામરેજના વ્રજવંદનાના. ધોધમાર વરસાદે કામરેજમાં પૂર આવતા કામરેજ વિસ્તારની વ્રજનંદની વિભાગના 1 અને 2 પાણીમાં ગરકાવ થઈ ગયા. વ્રજનંદની ગોકુલધામ, કૃષ્ણા પાર્ક, રાધિકા, વૈકુંઠધામમાં પાણી ભરાતા લોકોને ઘરમાં પુરાઈ રહેવું પડ્યું. રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા. ખાડીના પાણી સોસાયટીમાં ફરી વળતા લોકોની હાલત દયનીય બની ગઈ. આ તરફ બારડોલીનું રાયમ ગામ પણ પાણીમાં ડૂબી ગયું. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેમની સ્મશાન યાત્રા હોડીમાં કાઢવી પડી. 70 વર્ષીય હળપતિ આધેડનું મોત થતાં તેમને સ્મશાન સુધી પહોંચાડવા માટે હોડી બોલાવી પડી. વાપીમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા આખા શહેરમાં પાણીનું સામ્રાજ્ય છવાયું. અનેક વિસ્તારો પાણીમાં ડૂબેલા છે. વાપીના રેલવે ગરનાળાઓ તો જાણે સ્વિમિંગ પુલ બની ગયા. નાના ગરનાળામાં પાણી ભરાઈ જતા અંડરપાસ બંધ કરાયો. ગરનાળું બંધ હોવાથી વિદ્યાર્થીઓને રાહદારીઓને જીવને જોખમમાં મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરતા નજરે પડ્યા. આ તરફ વલસાડમાં શ્રીકાર વરસાદથી વલસાડનો મધુબન ડેમ ઓવરફ્લો થયો. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો. મધુબન ડેમમાં 43,000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 8 દરવાજા 2 મીટર ખોલાયા. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 45,000 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા દમણગંગા નદી તોફાની સ્વરૂપે વહી રહી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા. ભારે વરસાદને કારણે નર્મદાના કરજણ ડેમના 3 ગેટ ખોલવાની ફરજ પડી. નર્મદા જિલ્લામાં સવારથી પડી રહેલા ભારે વરસાદને પગલે કરજણ ડેમમાં પાણીની આવક વધી છે. કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 8 ઇંચ વરસાદ પડ્યો. કરજણ ડેમમાં પાણીની આવક 57,332 ક્યુસેક થઈ રહી છે. કરજણ ડેમની જળ સપાટી 103.23 મીટરે પહોંચી. ડેમની જળ સપાટી રૂલ લેવલને પાર જતા ડેમની સુરક્ષા માટે દરવાજા ખોલવાની ફરજ પડી. કરજણ નદીમાં 12,157 પાણી છોડવામાં આવતા કરજણ નદી બે કાંઠે વહી રહી છે. આ દ્રશ્યો સુરતના માંડવીના ગોરધા ડેમના છે. અનરાધાર વરસાદથી ગોરધા ડેમ ઓવરફ્લો થયો. માંડવીનો ગોરધા ડેમ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી. સ્થાનીય ખાડીઓમાં પાણીની ભરપૂર આવક થતાં જેને પગલે ગોરધા ડેમ છલોછલ થયો. ગોરધા ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા. આ તરફ અરવલ્લીના મોડાસાના માજમ ડેમમાંથી 5,000 ક્યુસેક પાણી છોડાયું. 5,000ની પાણીની આવક સામે 5,000 જાવક હાલ થઈ રહી છે. ડેમના 2 ગેટ 2 ફૂટ સુધી ખોલાયા. ઉપરવાસમાંથી સતત આવકના બદલે રૂલ લેવલ સાચવવા પાણી છોડાયું, જેથી મોડાસા, ધનસુરા, બાયડના 39 ગામોને એલર્ટ કરાયા. તો ગોધરામાં પણ ગાજવીજ સાથે વરસાદ પડતા ગોધરાના રોડ પર નદી વહી. ગોધરા શહેર સહિત તમામ તાલુકાઓમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા. ગોધરા શહેરના અંકલેશ્વર મહાદેવ રોડ ઉપર ડીજણસામાં પાણી ભરાયા, તો ભુરાવાવ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના બેટમાં ફેરવાઈ ગઈ હતી. પંચમહાલના મોરવા હડફ અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હડફ ડેમમાં પાણીની પુષ્કળ આવક નોંધાઈ. ડેમમાં હાલ 15,000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની રૂલ લેવલ સપાટી જાળવવા ડેમના 3 ગેટ 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. આ દ્રશ્યો સંખેડા તાલુકાના ગામડીના છે. અહીં પણ સવારથી અવિરત વરસાદ પડતા સ્ટ્રીટ હાઈવે પર પાણી ભરાયા. વરસાદને પગલે ગામડી ચોકડી પર ઘૂંટણસમાં પાણી ભરાયા. સ્ટ્રીટ હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો. તો નસવાડી તાલુકાના ચામેઠા ખાતે આવેલ તળાવ ઓવરફ્લો થયું. ચામેઠાથી સંખેડા જવાના રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા, જેનાથી વાહન ચાલકો ફસાયા. તો છોટાઉદેપુર બોડેલીમાં થયેલા ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ભરાઈ ગયા. બોડેલી, અલીખેરવા, ચાચક અને ઢોકલિયા ગામમાં કાંસના પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા. આ બાજુ છોટાઉદેપુરના સંખેડા અને હાંડોદમાં ભારે વરસાદ બાદ ગામની નદી ગાંડી દૂર બની. રોડ પર 5 ફૂટ સુધી પાણી વહી ગયું હતું, છતાં કેટલાક લોકો ધસમસતા પાણીની વચ્ચેથી પસાર થતા નજરે પડ્યા. વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસે કીમ નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા ભારે વાહન ચાલકો અટવાયા. વાલિયા તાલુકામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાઈ ગયા છે, જેને કારણે અનેક સ્થળે વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી. આ તરફ સુરતમાં આવેલા પૂરમાં સુરતનું પલસાણાનું કારેલી ગામ ડૂબી ગયું. અનરાધાર વરસાદથી ગામ બેટમાં ફેરવાયું. રાહી ટાઉનશીપ તેમજ રુદ્રાક્ષ સોસાયટીમાં કમરસમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી. ઘરમાં પાણી ઘૂસી ગયાને કારણે લોકોને હાલાકી પડી. જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે લોકો જીવના જોખમે બહાર નીકળ્યા હતા. તો સુરતના પાલનપુર વિસ્તારને પણ વરસાદે ગમરોળ્યું. પાલનપુર જકાત નાકા પાસે આવેલ વિવેકાનંદ ટાઉનશીપમાં પાણી ભરાયા હતા. પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂન કામગીરી કરતી સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ.
તો સુરતમાં આવેલા પૂરે પોલીસ સ્ટેશનને પણ છોડ્યું નથી. જુઓ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનની આસપાસના દ્રશ્યો. અહીં ખાડીના પૂરે એવી તબાહી મચાવી કે પોલીસ સ્ટેશન જ પાણીમાં ગરકાવ થઈ ગયું. પોલીસ સ્ટેશનની અંદરની ખુરશીઓ ડૂબી ગઈ. પાણી એટલું ભરાઈ ગયું કે પોલીસના મહત્વના રેકોર્ડને બચાવવા પોલીસ કર્મચારીઓને કામે લાગવું પડ્યું. જેસીબી બોલાવી તમામ જરૂરી દસ્તાવેજો બહાર કાઢી સલામત સ્થળે ખસેડાયા. આ કામગીરીમાં પોલીસની સાથે તેમનો પરિવાર પણ જોડાયો હતો. હવે તાપીના દ્રશ્યો પણ જોઈ લો. અહીં પણ 8 થી 9 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં રસ્તાઓ ઉપર વરસાદના પાણી ફરી વળ્યા. જ્યારે નદીઓ કોતરોમાં વરસાદી પાણી વહેતા થયા. રસ્તા પર પાણી ફરી વળતા અનેક રસ્તા બંધ થયા. જિલ્લામાં પંચાયત હસ્તક વાલોડના 10 રસ્તા બંધ કર્યા. આ બાજુ ડભોઈ તાલુકાના ભિલોડિયા અને અરણિયા અને આગગોલ ગામમાં ભારે વરસાદ બાદ ગામની નદી લાલચોળ બનીને વહેતી થઈ હતી. ઓરસંગ તેમજ હેરણ નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા, જેથી લોકો રોડના બંને છેડે ફસાયા હતા. પાણીનું એટલું રૌદ્ર સ્વરૂપ હતું કે પુલ પરથી 3-4 ફૂટ પાણી વહી રહ્યું હતું. રમકડાની માફક ગાડીઓ તણાતી જોવા મળી હતી. નર્મદાનું લાછરસ ગામ ડૂબી ગયું. નર્મદા પંથકમાં પણ મેઘરાજાએ દીપાવાળી કરતા નર્મદાના ગામડાઓ ટાપુ બની ગયા છે. એમાં પણ નર્મદાનું લાછરસ ગામ તો આખું ડૂબી ગયું. જુઓ અહીં વરસાદનો પાવર. ગામમાં એવું પાણી ઘૂસ્યું કે જાણે રોડ દરિયો બની ગયા. પાણી પ્રચંડ પ્રવાહની આડે જે આવ્યું તે સર્વસ્વ તણાઈ ગયું. રમકડાની માફક એક કાર તણાતી પણ નજરે પડી. પાણીનો પ્રવાહ એટલો ધારદાર હતો કે વાહનો તણખલાની માફક તણાતા હતા, પરંતુ લોકો લાચાર હતા. લોકોએ વચ્ચે પડી અમુક વાહનોનું રેસ્ક્યુ કરી બચાવવા પ્રયાસો કર્યા. ધક્કા મારી કારને બચાવી તો ભારે વરસાદથી લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા. લાછસ ગામના જવાનર તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પ્રચંડ વરસાદના દ્રશ્યો નર્મદાના વડિયા ગામના છે. અહીં વહેલી સવારથી વરસાદે રૌદ્ર સ્વરૂપ બતાવતા જાણે આબ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. 6 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા નર્મદાના ગામડાઓ બેટમાં ફેરવાયા. ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયું. વડિયા ગામની સત્યમ સોસાયટીના હાલ જોઈ લો. અહીં લોકોના ઘરના 2 પગથિયા સુધી પાણી પહોંચી ગયું. કેટલાક નીચાણવાળા ઘરોમાં પાણી ઘૂસ્યું. સોસાયટીના રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતા લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા. તો વડિયાથી કરાઠા જતો રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો. આ દ્રશ્યો છે નર્મદાના રાજપીપળાના. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રાજપીપળામાં પાણીનું રાજ છવાયું. વહેલી સવારે 7 વાગ્યાથી જ મેઘરાજાએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું, જેથી મોટાભાગના રોડ પર પાણી વહેતા થયા. દરબાર રોડ, કાછિયાવાડ, સ્ટેશન રોડ, એમવી રોડમાં પાણી ભરાયા. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં અનેરો આનંદ છવાયો. તો તોફાની વરસાદથી નર્મદાના મોવી યાલનો પુલ પણ તૂટી ગયો હતો. ડેડિયાપાડાના મોવી રોડ પર નાળું ધોવાયું હતું. ગામની નદી લાલઘુમ બનીને વહેતા નાળું પાણીના તેજ પ્રવાહમાં ધોવાઈ ગયું, જેથી ગ્રામજનોને હવે રાજપીપળા જવા નેત્રંગ ફરીને જવું પડશે. દાહોદ અને પંચમહાલમાં પણ વરસાદના પાવરફુલ પંચથી ગામ પાણી. દાહોદ પંથકમાં પણ વરસાદે ધનાધન દેવાવાળી કરતા હાઈવે પાણીમાં ગરકાવ થયા. દાહોદના કોરિડોરમાં પાણી ભરાયું. પાણીના વહેણમાં એક યુવક ફસાઈ ગયો. આ અંગેની જાણ ગ્રામજનોને થતા લોકો દોરડા લઈને પહોંચ્યા હતા. માનવ સાંકળ બનાવી દોરડાથી ખેંચીને યુવાનને બચાવી લીધો હતો. દાહોદના મીરાખીડી ગામે વરસાદે તારાજી સર્જી. પ્રથમ વરસાદમાં જ ગામમાં પાણી ઘૂસી જતા અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા. કોરિડોર હાઈવેમાં પાણીના નિકાલ ન થવાને કારણે વરસાદી પાણી ફરી વળ્યા હતા ખેતરના અંદર. જે ખેડૂતોએ આગોતરું વાવેતર કર્યું હતું તેવા ખેડૂતોનો પાક પાણીમાં ડૂબી ગયો હતો. પાકનો સોથ વળી ગયો તો કેટલાક ખેતરો નદીમાં ફેરવાઈ ગયા. આ તરફ દાહોદનું વસ્તી ગામ નેશનલ હાઈવે કોરિડોરના કારણે ડૂબી ગયું. અનરાધાર વરસાદ બાદ પાણીના નિકાલ માટે એક જ નાળું મૂકવામાં આવતા ગામમાં પાણી ઘૂસી ગયા હતા. ગરીબ લોકોની ઘરવખરી પલળી ગઈ. લોકોએ શાકભાજી ખાટલા પર સુકાવા પડ્યા હતા. પાણીના વેગમાં પશુઓ તણાયા. તો પાણીના પ્રચંડ પ્રવાહમાં એક કાર પણ રોડ પર ફસાઈ ગઈ. પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા નહીં કરાતા ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. દાહોદના નાની હાંડીમાં મોટું પૂર આવ્યું. 3 થી 4 કલાક સુધી અવિરત આકાશમાંથી પાણી વરસતા ગામના નાના વોકળા અને નદીઓ ગાંડીતુર બની. નદીના પાણી રોડ પર વહેતા થતા ગ્રામજનો અને વિદ્યાર્થીઓ પાણીમાં ફસાઈ ગયા. આમ છતાં જીવના જોખમે લોકો પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા. આ તરફ હાલોલમાં પણ વરસાદી તોફાની બેટિંગ કરતા હાલોલના રોડ પાણી થયા. હાલોલના બસ સ્ટેન્ડથી જ્યોતિ સર્કલ પાસેનો વડોદરા જતા માર્ગ પર કમરસમાં પાણી ભરાયા. રોડ પર પાણી ફરી વળતા અનેક વાહનો ફસાયા. કારમાં પાણી ઘૂસી જતા કાર રચકા ખાતી બંધ થઈ ગઈ. લોકોને ધક્કા મારવા પડ્યા. તો પાણીના ધસમસતા પ્રવાહમાં એક કાર ચાલકે હિંમત કરતા કાર તણાઈ હતી. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે કાર રમકડાની માફક રોડથી દૂર તણાઈને જતી રહી હતી. અંદર બેઠેલા કાર ચાલકનો જીવ અદ્ધર થઈ ગયો. તો એક્ટિવા પણ પાણીમાં તણાઈને એક કેબિનમાં ફસાયું. શહેરના અન્ય વિસ્તારમાં પણ રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જાંબુઘોડામાં પણ વરસાદે જમાવટ કરી. જાંબુઘોડા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા માર્ગો સહિત સર્વત્ર પાણી છવાઈ ગયું. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી. વરસાદ પડતા ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી. તોફાની વરસાદના પગલે હડફ ડેમનો એક ગેટ 0.60 મીટર ખોલાયો. રૂટ લેવલ સપાટી જાળવવા માટે ગેટ ખોલાયો. હાલ ડેમમાં 2000 ક્યુસેક પાણીની આવક છે. હાલ રોકાઈશું વિરામ માટે.
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સુરત શહેરના હાલ બેહાલ. ડભોલી સિંગણપોર મેઇન રોડ પાણીમાં તરબોળ. રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો ડૂબ્યા. સુરતના વરાછા વિસ્તારમાં ભારે વરસાદ ખાબકતા ચોક તરફ જળબંબાકારની સ્થિતિ. રસ્તા પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો. હાઈવે પરના પાણી નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ્યા. વરાછામાં કોમર્શિયલ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાણી ભરાયા. વેપારીઓ ધસમસતા પાણીમાં પોતાનો સામાન બચાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. સુરતમાં પહેલા વરસાદે જ મચાવ્યું તાંડવ. સુરતમાં વરાછા સ્ટેશન ગરનાળામાં પાણી ભરાયા. પાણીમાં વાહનો ડૂબ્યા હોવાના દ્રશ્યો આવ્યા સામે. લોકો રેલિંગ કૂદીને નીકળતા જોવા મળ્યા. સુરતમાં જળબંબાકારની સ્થિતિથી જનજીવન પ્રભાવિત. ભારે વરસાદે સ્માર્ટ સિટીની સુરત બગાડી. પાર્કિંગમાં વાહનો અડધે સુધી ડૂબ્યા. પૂના ગામની સિલ્વર નેસ્ટ બિલ્ડિંગના બેઝમેન્ટમાં પાણી ભરાયા. પાર્કિંગ તળાવ બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. સુરતના કાદરસાડ નજીક શાળામાં ભરાયા પાણી. શાળામાં કમર સુધી પાણી ભરાતા હાલાકી. કમર સુધીના પાણીમાંથી બાળકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. સુરતમાં સૂર્યપુર ગરનાળા પાસે ભરાયા ગળાડૂબ પાણી. પોલીસે બેંક કર્મચારીઓનું કર્યું રેસ્ક્યુ. બેંકના 13 કર્મચારીઓને પોલીસ અને ફાયર વિભાગની મદદથી બહાર કઢાયા. સુરતમાં વેડ રોડ પર પાણી વચ્ચેથી બાળકોનું રેસ્ક્યુ. બસ અને ટ્રેક્ટર દ્વારા પોલીસે બાળકોને ઘરે પહોંચાડ્યા. સલામતીના ભાગરૂપે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં BRTS અને સિટી બસ સેવા કરાઈ હતી બંધ. સુરતમાં ખાબકેલો ધોધમાર વરસાદ લોકો માટે બન્યો આફત. વરસાદ એટલો વરસ્યો કે રસ્તા નદીઓમાં ફેરવાઈ ગયા. અડાજણ વિસ્તારમાં રસ્તા પર જળબંબાકારની સ્થિતિથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન. સુરતમાં અડાજણ વિસ્તાર પાણી. માર્કેટ નજીક પાણી ભરાતા વ્યાપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું. બેઝમેન્ટમાં આવેલ અસંખ્ય દુકાનોમાં પાણી ભરાતા મોટા પ્રમાણમાં નુકસાન થયું. સુરતના સરથાણામાં પોલીસ સ્ટેશનમાં પાણી ઘૂસ્યા. દર વર્ષે ચોમાસામાં ઉદ્ભવે છે સમસ્યા. ગત વર્ષે પણ ચોમાસામાં 2 વખત ઘૂસ્યા પોલીસ સ્ટેશનમાં પાણી. સુરતના બારડોલી પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ. ગાંધી રોડ પર જળબંબાકારની સ્થિતિ. આશિયાના નગરમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ. પ્રથમ વરસાદે જ પાલિકાની કામગીરીની ખોલી પોલ. સુરતમાં ધોધમાર વરસાદથી વાવ્યા ખાડી પર ફરી વળ્યા પાણી. માંડવીના મુજલાવનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. બારડોલી કામરેજ જવાનો રસ્તો બંધ કરવાની પડી ફરજ. લોકો 20 કિલોમીટરનો ચક્રાવો કરવા મજબૂર. સુરત જિલ્લાનું બારડોલી નગર પણ વરસાદથી પ્રભાવિત. વોર્ડ નંબર 4માં આશાપુરી મંદિર નજીક વરસાદી પાણી ભરાયા. શાસ્ત્રી રોડથી આશાપુરી મંદિર જતો માર્ગ અસરગ્રસ્ત. પહેલા વરસાદે જ ખોલી તંત્રની પોલ. બારડોલીમાં ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ. ડીએમ નગરમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા. શાળાએ જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થતા બાળકોને હાલાકી. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ. સાર્વત્રિક વરસાદથી બારડોલી પંથક પાણી. ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. બારડોલી નવસારી સ્ટેટ હાઈવે પર અલ્લુ રેસિડેન્સી નજીક પાણી ભરાયા. સુરતના ડિંડોલીમાં ભીમનગર ગરનાળામાં ભરાયા પાણી. આસપાસના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી. ભારે પવન સાથે વરસાદ ખાબકતા શહેરમાં ઠેર ઠેર વૃક્ષો થયા ધરાશાયી. ઉધના લિંબાયત ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર થયો પ્રભાવિત. કેટલાક વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા. ભારે વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા. વરાછામાં ઉમિયા માતાના મંદિર પાસે ભરાયું વરસાદી પાણી. રસ્તા પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. એક તરફનો રસ્તો થયો બંધ તો વરિયાળી બજારમાં પણ પાણી ફરી વળતા બાળકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. સુરતના પાંડેસરા વિસ્તારમાં કર્મયોગી સોસાયટી 2 અને શ્રીરામનગર રોડ પર ભરાયા પાણી. અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બન્યો. બાળકો પાણીમાં છબછબિયા કરતા નજરે પડ્યા. સુરતના ઉધના દરવાજા પર ભરાયા પાણી. રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સુરતમાં નેશનલ હાઈવે 48 પાણીમાં ગરકાવ. કામરેજના નવાગામમાં હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા. નેશનલ હાઈવે ઓથોરિટીને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ. કામરેજમાં સર્વિસ રોડ પર મનીષ પેટ્રોલિયમથી લઈ દસામાના મંદિર સુધી પાણી ભરાવાની કાયમી સમસ્યા. પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી. નીચાણવાળી દુકાનોમાં પણ પાણી ભરાઈ જતા દુકાનદારોની રોજગારી પર અસર. સુરતના કામરેજ તાલુકામાં વરસાદની તોફાની બેટિંગ. કામરેજ નેશનલ હાઈવે 48ના સર્વિસ રોડ પર ફરી વળ્યા પાણી. કરોડોના ખર્ચે ગટર બનાવ્યા છતાં પાણી ભરાતા વાહન ચાલકોમાં રોષ.
મેઘરાજાએ સુરત શહેરને ગમરોડ્યું. શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકાર. અડાજણ અને ચોકસીવાડી વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી. ઘરમાં પાણી ભરાતા ઘર વખરીને નુકસાન. સુરતમાં ભારે વરસાદથી ઠેર ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ. કૃષ્ણનગર સોસાયટીમાં ભરાયા વરસાદી પાણી. વરસાદના કારણે શહેરમાં જનજીવન ખોરવાયું. રસ્તા પર નદીઓ વહેતી થઈ. પાણીમાં વાહનો બંધ પડી જતા વાહન ચાલકો થયા પરેશાન. સુરતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. લોકોના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરી પલળી ગઈ. મકાનોમાં પાણી ભરાવા લાગતા લોકોના શ્વાસ અદ્ધર થયા. શહેરમાં જળભરાવની સ્થિતિને લઈને મનપા અને વહીવટી તંત્ર થયું સાબુદ. કામરેજ ચોકડી નજીક સર્વિસ રોડ પર ભરાયા વરસાદી પાણી. રસ્તાઓ પર ગોઠણડૂબ પાણીથી રાહદારીઓ અને વાહન ચાલકો થયા પરેશાન. વાહનો બંધ પડી જતા ચાલકો મુશ્કેલીમાં મુકાયા. દર વર્ષે પાણી ભરાવની સમસ્યાને લઈને લોકોમાં તંત્ર સામે રોષ. ઓલપાડના કીમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. અમૃતનગર સહકારી જીન સહિત નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા. કીમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા. ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો ખોટકાયા. સુરત શહેરમાં આબ ફાટ્યું હોય એવા 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રાંદેરના ઋષભચાર રસ્તા પાસે પાણી જ પાણી થતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલી. સરથાણામાં અતિભારે વરસાદના કારણે વાહનો પાણીમાં ડૂબ્યા. રસ્તા પર કમર સુધીના પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત. મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. પાણીનો નિકાલ ન થતા લોકોમાં ભારોભાર રોષ. સુરત જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી જામ્યો વરસાદી માહોલ. બારડોલી, મહુવા, કામરેજ, ઉમરપાડા આ ઉપરાંત પલસાણા, માંડવી, માંગરોળ તાલુકામાં વરસાદ. વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. સુરતના રાંદેર કતારગામને જોડતો કોઝવે ઓવરફ્લો થયો. કોઝવે પરથી પાણી વહેતા વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો. રાંદેર પોલીસે કોઝવે નજીક ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ. ચિરાપુંજી, ઉમરપાડા સહિત ધોધમાર વરસાદ. ઉમરપાડાની વરેહ નદીમાં પૂર જેવી સ્થિતિ. ઉમરપાડાના ચિતલડાથી ગોંડલીયા તરફ જવાના બ્રિજ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકોને હાલાકી. છોટાઉદેપુર જિલ્લામાં પણ મેઘતાંડવથી ગામડાઓ ડૂબ્યા, વાહનો તણાયા. છોટાઉદેપુર જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી. સાર્વત્રિક વરસાદ છોટાઉદેપુરના ગામડાઓને બેટમાં ફેરવી ચૂક્યો છે. બોડેલીમાં તો વરસાદે બગડાટી બોલાવતા નીચાણવાળા વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાયા. બોડેલીના મુખ્ય બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. એટલું પાણી ભરાયું કે માર્ગ પર કન્યા શાળાની વિદ્યાર્થીનીઓને ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડ્યું. દુકાનોનો ઓટલા સુધી પાણી પહોંચતી જતા દુકાનદારો ચિંતિત બન્યા હતા. છોટાઉદેપુરના નસવાડીમાં પણ વરસાદ તોફાને ચડ્યો હતો. ધમાકેદાર વરસાદ પડતા નસવાડીના સિંધડિયા ગામની નદી ગાંડીતુર બની. અશ્વિની નદીનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. 4 કલાક સુધી કોઝવે પરથી પાણી વહેતા લોકો ફસાયા. આ તરફ નસવાડીની એક શાળા નદીમાં પરિવર્તિત થઈ ગઈ હતી. સવારથી નોનસ્ટોપ વરસાદ પડતા નસવાડીની એસબી સોલંકી વિદ્યા મંદિર અને કન્યા શાળાનું ગ્રાઉન્ડ જાણે કે નદી હોય તેવું લાગતું હતું. શાળાના પગથિયા સુધી પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી. રોડના લેવલથી શાળાનું બિલ્ડિંગ નીચું બનાવાતા પાણી ભરાતા હોવાની ગ્રામજનોની ફરિયાદ છે. ધમાકેદાર વરસાદ બાદ કંઈક આ રીતે ભારજ નદીમાં પૂર આવ્યું હતું. ધસમસતા પાણીના પ્રવાહમાં ભારજ નદી પરના ડાયવર્ઝનનો એક ભાગ ધોવાઈ ગયો હતો, જેથી રસ્તો બંધ કરવાની ફરજ પડી. ભારજ નદી ઉપરના બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ જતા ભ્રષ્ટાચારના આક્ષેપ થયા. આખી બાઇક ડૂબી જાય એવા દ્રશ્યો પાવી જીતપુરના છે. સવારથી મેઘરાજાએ સટાસટી બોલાવી દીધા. પાવી જીતપુર પાણી થઈ ગયું. નીચાણવાળા વિસ્તારમાં 4 થી 5 ફૂટ જેટલું પાણી ભરાયું તો ઘર અને દુકાનોમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા માલસામાનને નુકસાન થયું. છોટાઉદેપુરના બોડેલી હાઈવે પાણીમાં ગરકાવ. હાઈવે પર ભરાયા 5 ફૂટ પાણી. વડોદરાથી સંખેડા જતા વાહન ચાલકો અટવાઈ ગયા છે. વાહનો બંધ પડતા ભારે હાલાકી. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે હાઈવે ઉપર 5 ફૂટ પાણી ભરાઈ જવાને કારણે શું પરિસ્થિતિ જોવા મળી રહી છે. છોટાઉદેપુરનો આ વિસ્તાર કે જ્યાં આગળ સતત વરસાદ વરસી રહ્યો છે અને ઇંચમાં નહીં, હવે તો ફૂટમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. આપણું ગુજરાતમાં 23 આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.